જય ઉમાકળે, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? આજે હું બનાવવાની છું પુલાવ. એના માટે મેં ભાતને બાફવા મૂકી દીધા છે અને હવે આપણે શાકભાજીની કટિંગ કરશું. મેં આમાં લીલા વટાણા અને લીલા ચણા પણ એડ કરી દીધા છે, જેનો ટેસ્ટ બહુ સરસ આવશે. ચાલો હવે આને થોડી વાર માટે બાફવા દઈએ. શાકભાજીમાં એડ કરશું લીલા તીખા મરચાં જે મીડિયમ તીખા છે, લીલી ડુંગળી, લીલું લસણ જે મેં પહેલેથી સમારેલું છે અને ધાણા ભાજી. હવે હું કટિંગ કરવાનું ચાલુ કરું છું. એકદમ ઝીણું ઝીણું સમારવાનું એટલે સરસથી પાકી જાય. મરચામાંથી બધા બી કાઢી લેવાના એટલે છોકરાઓને તીખું ના લાગે. મિત્રો, આપણે ડુંગળીના લીલા પાંદડા પણ એડ કરવાના છે, જે સરસ લીલા અને સારા હોય, જેનાથી ટેસ્ટ સરસ આવે છે. જો મિત્રો, ભાત બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે એને થોડી વાર માટે ઢાંકી દઈએ અને હવે આપણે ડુંગળી, લસણ વગેરે શાકભાજીને સતડાવી લઈએ. તેના માટે થોડું તેલ એડ કરીએ. હવે ગેસ ઓન કરીએ. તેલને થોડું ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં થોડીક હિંગ નાખીએ. હિંગને હલાવી પછી એમાં આપણે એડ કરશું લીલું લસણ. ગેસની ફ્લેમ થોડીક ધીમી કરી દઈએ એટલે કે લસણ બળે નહીં. હવે મિત્રો, આપણે એમાં લીલી ડુંગળી એડ કરીશું. ડુંગળીને થોડીક વાર માટે આવી રીતના સાતરી લેશું. હવે એમાં સમારેલા લીલા મરચાં એડ કરી દઈએ. પાછું થોડી વાર માટે આવી રીતના હલાવતા સાતરી લેવાનું. મિત્રો, તમને જો પુલાવ ભાવતા હોય તો તમારે પણ આ રીતે એકવાર પુલાવ બનાવીને ટેસ્ટ જરૂર કરજો. સાચે કહું, બહુ જ મજા આવશે. અમે તો વારંવાર બનાવીએ. લીલું લસણ અને લીલી ડુંગળી ઘરમાં હોય એટલે અમે પુલાવ બનાવીએ જ. ઘરમાં બધાને બહુ જ ભાવે મારા હાથના પુલાવ. મિત્રો, હવે આપણે મસાલા એડ કરીશું. થોડી હળદર, ધાણા જીરું. મને તો ધાણા જીરું વધારે હોય તો જ ગમે. મીઠું સ્વાદ અનુસાર. હવે આને હલાવી લઈએ. ચટણી હજી આપણે એડ કરશું નહીં. આ રીતે પાકી ગયા પછી હવે આપણે ચટણી એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું.
ઈ ખાઈ છે તીખું નથી હોતું. હવે હું એક વધારાનો મસાલો એડ કરીશ, ચાટ મસાલો, જે પુલાવમાં સરસ ટેસ્ટ આપે છે. હવે ડુંગળી પાકી ગઈ છે. હવે આપણે એમાં ભાત એડ કરીશું. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. હવે મિક્સ કરી દઈએ. સારી રીતે મિક્સ કરી દઈએ. સારી રીતે મિક્સ થઈ ગયા પછી હવે એમાં ધાણા ભાજી એડ કરી દઈએ. આ રીતે ગાર્નિશિંગ કરી લેવાનું. કમ્પ્લીટ થઈ ગયા છે આપણા પુલાવ ભાત. અને હવે મારા મમ્મી આ ટેસ્ટ કરીને કહેશે કે કેવા બન્યા છે. સરસ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો. ધન્યવાદ.